દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ પૂર્ણ થતા લોકરક્ષકના 130 જવાનોનો રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને દીક્ષાંત પરેડ કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગમાં લોકરક્ષક તરીકે ભરતી પામેલા 130 જેટલા જવાનો દાહોદ ખાતે છેલ્લા 9 મહિનામાં તાલીમ લઈ રહ્યા હતા. તાલીમ પૂર્ણ થતાની સાથે જ આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ રેન્જ આઈજી આર.વી. અંસારીના અધ્યક્ષસ્થાને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો, જેમાં તાલીમ પૂર્ણ થતા આજથી તમામ જવાનો વિવિધ પોલીસ મથકો ઉપર ફરજ પર હાજર થઈ પોલીસ વિભાગમાં ફરજ બજાવશે. આ પ્રસંગે રેન્જ આઈજીએ તમામ 130 કર્મીઓને આજથી શરૂ થઈ રહેલા તેમના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવી પોતાની ફરજ પર હાજર રહે તેવી શુભકામના સાથે શપથવિધિ કરાવી હતી. તેમજ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તાલીમાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. તો બીજી તરફ તમામ તાલીમાર્થીઓને તાલીમ આપનાર તમામ વ્યાખ્યાતાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તમામ 130 જવાનોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા અને દરેકના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી હતી. પોતાના પરિવારના સદસ્યને પોલીસના યુનિફોર્મમાં પ્રથમ વખત જોઈ ગર્વની સાથે હર્ષની લાગણી તેમના ચહેરા પર જોવા મળી રહી છે. દીક્ષાંત સમારોહ પૂર્ણ થતાની સાથે જ પરિવારજનોએ આશીર્વાદ આપી ગળે લગાવી લીધા હતા અને પોલીસ યુનિફોર્મ સાથે દરેક સભ્યોએ ફોટા પણ પડાવ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ વાલસીભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ आज श्रृंखलाમાં એડીઆઈ હેડ કોન્સ્ટેબલ શ્રી દેવેન્દ્રભાઈ મંગળસિંહભાઈને વિનંતી કરીશ. ડીઆઈ શ્રી આર.ડી. ડામોર અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ નારણભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ પોતાનું શ્રી બીજી સહસ્ત્રભોજ યુનિટ પ્લેટ મુકુલ વીરભદ્રસિંહ પુવાર અને ગાર્ड्स से पालन करूंगा, अतः ईश्वर मेरी सहायता करे. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી છે. એ પોલીસ જવાનો પૈકી દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ 130 જેટલા લોકરક્ષક જવાનો તાલીમ લઈ રહ્યા હતા. લગભગ 9 મહિનાની બેઝિક તાલીમ પૂર્ણ કર્યા પછી આજે પોલીસ મુખ્ય મથક દાહોદ ખાતે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 130 લોકરક્ષક જવાનો હવે વિવિધ પોલીસ સ્ટેશનમાં જશે અને ત્યાં એમણે જે બેઝિક તાલીમ પ્રાપ્ત કરી છે એ મુજબની પોતાની કાર્યક્ષેત્રમાં ફરજ બજાવશે.